એ માયા છે. માયાને સીધી સાદી ભાષામાં અર્થઘટન કર્યું ને મેં મારી રીતે કર્યું. જે દેખાય છે એ સત્ય નથી અને નથી દેખાતું એ સત્ય છે. એનું નામ માયા. આત્મા દેખાય છે નું કામ અને આપણે બીજે ધંધે લાગી ગયા. એ વેવાય આ મારો વેવાય થાય ને આ મારું આ થાય ને આ મારું તે થાય ને એ મારી વેવાણ બેઠી અહીંયા ને મારા વેવાય બેઠા ને અલ્યા ઈ તો આ દેહ છે ત્યાં સુધી. પછી એટલે સંતે અને એમાં રામદાસ બાપુ કહેતા माया बहुत ठगनी है. माया बहुत है ठगनी ठगत फिरत संसार. माया बहुत है ठगनी ठगत फिरत संसार. जिस ठग ने माया को ठगी वो संत को नमस्कार. वाह वाह वाह. ये माया से माया ने सीधी सादी भाषाમાં અર્થઘટન કર્યું ને મેં મારી રીતે કર્યું. જે દેખાય છે એ સત્ય નથી અને નથી દેખાતું એ સત્ય છે. એનું નામ માયા. આત્મા દેખાય છે, ચેતન તત્વ દેખાય છે, પરમાત્મા દેખાય છે, નથી દેખાતો અને ઈ જ સત્ય છે. દેહ દેખાય છે, એનું નામ રૂપ ગુણ અને ક્રિયા બધાની જુદી જુદી છે. નામ જુદો જુદા, રૂપ જુદા જુદા, ક્રિયા જુદી જુદી, કર્મ જુદા જુદા, ગુણ જુદા જુદા. કેનો એક હરખો ગુણ નથી. કોકનો ગરમ તાસી ને કોકની નરમ તાસી ને. હા એવું કેમ એવું જ કોઈ કડક હોય કોઈ ઢીલો હોય કોઈ મધ્યમ હોય બધા એવા. પણ બે જણા હોય ને બે જણા એ બે ને કડકાઈ ની વાપરવી. હા એ સાચો. એક ની ઢીલું થવું પડે તો આ સંસાર હાલે. નકર બે તલવાર કાઢી ઉભા રહ્યો ખબરદાર જો તલવાર મારી ચકચકે લોહી તારું ચાલે. ઘણી કમ્મો અંદાતા પટેલ સાહેબોને. વાહ વાહ. ઓહો. એક ગરમ હોય તો બીજું નરમ થવું જ પડે તો આ સંસાર ચાલે. એટલે આ કોણ કરાવે પેલું સમજી જાઓ. આ તમારે ને મારી પાસે માયા કરાવે છે. માયા કોણ કરાવે? માયા. મનવા જાગીને જોજે રે આ છે અકલ પુરુષની માયા. એ અકલ પુરુષની માયા એમાં સારા જગત સમાયા રે. મનવા જાગીને જોજે હો આ છે અકલ પુરુષની માયા. જાગીને એટલે જ્ઞાનથી જાગવાનું છે. આંખેથી તો જાગેલા છે. આ હું જે બોલું છું એ જ્ઞાનનું એક જ લીટું જો સમજાઈ જાય ને તો તમે જાગી જશો. વારંવાર 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 સંતો બેઠા બેઠા ચાપકા મારે છે તમને કે જાગ મારા વડીલ બેટા ભાઈ જાગ, મારી દીકરી જાગ. હવે ની જાગ તો કઈ જાગીશ. આખી આમાં તો કેટલાય અવતાર લીધા આપે. પુનરતિ જનરમ પુનરતિ મરણમ પુનરતિ જનની જઠરે સૈનમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતી. એવું આદિ જગતગુરુ આપણને કહી ગયા. વાહ વાહ. વારંવાર જન્મવું વારંવાર મરવું એના જેવું મોટું કોઈ દુઃખ નથી કે 9 મહિના માના ઉદરમાં પછી 84 લાખ યોનિના જીવો કેમ ન હોય. માના ઉદરમાં તો બધાને જવું પડે છે. એમાંથી મુક્તિ મેળવવા માટે તમે ને હું આ સત્સંગમાં આવ્યા છીએ. આશય ધ્યેય એ છે કે મારે ફરી અવતાર લે. તમને બધાને અહીંયા ખજાવું હોય, તમને જન્મ લેવો હોય, પૂછો હા કે ના. હાથ ઊંચા કરો તો મને ખબર પડે કિયાને આવું તો એક માથે અહીંયા પરમાણુ લખી દઉં. વાહ વાહ. ઓહો. બપોરે અહીંયા ટેબલ રાખજો. વાહ વાહ. અરે ઘણી ગમ્મા. ઘણા હાથ ઊંચા નથી કરતા. કદાચ હા અહીંયા તો બહુ છે. ઓ લાડવાન લાવસી ચણાની 8 વાર મેં ગણ્યા. 8 વાર તમે જમો ઘરે 3 જ વાર જમવા મળે. અહીંયા 8 વાર તમે જમો છો. આવી મોજ ક્યાં મળે? શું કે છે માયા વિશે? શું કે છે? માત પિતા સુત ભામિની. હા બોલજો. માત પિતા સુત ભ્રાતા ભામિની, પતિ પત્ની પરિવાર
यस ये ठग की टोली है હા आ टोली बैठी ना હોય ये ठग की टोली है हाथनी ઓ ને વધારી તને લેશે લૂંટી પછી આંખો ચોળતો રહીશ રોતો આ સાત ઠગની ટોળી છે સંતો કહે રામદાસ બાપુ કહ્યું માત પિતા સુત ભ્રાત ભામિની पति पत्नी परिवार ये सब 8 ठग की टोली है साथ आ टोली बैठी है ये हाथे हाथ परिवार ने વધારી તમારે પ્રેમ વધાવો ઓ મારી ભાભી આવી મારી બોન આવી મારી માં આવી એ મારો બાપ આવ્યો તમને એમ થાય કે ઓ ને વધારી પ્રેમ વધારશે પ્રેમ વધારી તને લૂંટી લેશે પછી રહીશ આંખો ચોળી ઓ મારાથી કઈ નથી ખરો સંતો આ વોર્નિંગ આપે છે માં હોય બાપ હોય ભાઈ હોય બહેન હોય પતિ હોય પત્ની હોય પરિવાર હોય આ બધા હાથ બધા ભેગા થઈ આ ઠગની ટોળી ભેગી થઈ ગયા બધી આ ઠગની ટોળી છે આનું નામ માયા એવો પ્રેમ વધારે એવો સ્નેહ વધારે એવો તમને ત્યાં એવા જકડમાં બાંધી દે હા તમને છૂટવા જ ન દે ઓહો હા એટલા માટે એક સંતે બહુ સરસ વાત કરી 5 ચીકણી ફાઇલો છે આપણા બધાને 5 ફાઇલો આવી ફાઇલો આવે એ ફાઇલ 5 ફાઇલ આપણને આપી છે એક છે મા પિતા પતિ પત્ની અને પરિવાર સંભાવે તું આનો નિકાલ કરીને પછી મારી કને આવ તો હું તને આત્માના દર્શન કરાવીશ હા આ 5 ચીકણી ફાઇલો હોય